ખાઈ લીધું, ધનુને ખવડાવી દેવી એટલે એ ખાઈ લે એટલે પછી ઉપાધિ નહીં ક્યાંક દળવા સુધી. આંદલના દળવા આપણે અત્યારે હાલમાં પહોંચી ગયા છીએ. હવે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. આ માતાજીના ઢાળિયા 10 રૂપિયામાં મળે છે પગથિયે મૂકવાના. એના ગાદીપતિ છે, એનો ફોટો મૂકવામાં આવેલો છે. હવન કોણ છે. ચાલો તો માતાજીના દર્શન કરી લે. મંદિર છે અને જૂનું મંદિર વાવની અંદર આવેલું છે. ત્યાં વિડીયોગ્રાફી કરવાની મનાઈ છે સખ્ત, એટલે ત્યાંના દર્શન તમને હું નહીં કરાવી શકું. અને હાલની અંદર ચોગાન એક સરસ મજાનો છે, સરસ મજાનો ચોગાન છે. જ્યાં માનતાઓ પૂરી કરવી હોય તે આવી શકે છે. પાછળ ભવ્ય ચોગાન આવેલો છે, ત્યાં રાંદલમાંની માનતાઓ હોય તે પૂરી કરવામાં આવે છે. કોઈ માતા હોય તો અહીંયા જ પૂરી કરી શકાય છે. આપણે રાંદલમાંના દર્શન કરી લીધા છે. હવે ઘરે જઈ રહ્યા છીએ. ચાલો ગામમાં પહોંચી ગયા. હવે આપણે ગામની અંદર આપણે પ્રવેશ થઈ ચૂક્યા છીએ. હવે આપણે ઘરે આપણે દળવા રાંધણના દર્શન કરીને રિટર્ન આવતા રહ્યા છીએ.